નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. કુંભ વાયરલ ગર્લના લગ્નના મામલે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગની તપાસમાં મોટો ખુલાસો થયો છે. છોકરીને પુખ્ત ગણાવી અને લગ્ન કરાવવામાં આવ્યા હતા, પરંતુ તે સગીર છે. રેકોર્ડ મુજબ લગ્ન સમયે છોકરીની ઉંમર માત્ર 16 વર્ષ 2 મહિના હતી. મધ્યપ્રદેશના મહેશ્વર પોલીસ સ્ટેશનમાં આરોપી ફરમાન વિરુદ્ધ પોક્સો એક્ટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ FIR નોંધવામાં આવી છે. આયોગના અધ્યક્ષ અંતરસિંહ આર્યના નેતૃત્વમાં થયેલી તપાસમાં મહેશ્વર હોસ્પિટલના રેકોર્ડ્સ તપાસવામાં આવ્યા હતા. NCSTએ આ મામલે કેરળ અને મધ્યપ્રદેશના પોલીસ મહાનિર્દેશકને દિલ્હી બોલાવ્યા છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે યુવતીનો જન્મ 30 ડિસેમ્બર 2009ના રોજ થયો હતો. 11 માર્ચ 2026ના રોજ કેરળમાં થયેલા લગ્ન સમયે તે સગીર હતી. નગરપાલિકા મહેશ્વર દ્વારા જારી કરાયેલ એક નકલી જન્મ પ્રમાણપત્રનો ઉપયોગ કરી અને કેરળના પુઅર ગામમાં લગ્નની નોંધણી કરવામાં આવી હતી, જેને હવે રદ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ મામલે એડવોકેટ પ્રથમ દુબે આયોગ સમક્ષ કેરળના CPIM નેતાઓ અને PFI જેવી સંસ્થાઓની સંભવિત સંડોવણીનો મુદ્દો ઉઠાવ્યો છે. આરોપ છે કે આ નિકાહ કોઈ મોટા એજન્ડાનો ભાગ હોઈ શકે છે. આની પાછળ વિદેશી ફંડિંગની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી અને પીડિતા છેલ્લા 3 મહિનાથી VIP હોટેલોમાં રોકાઈ રહ્યા હતા. આયોગ આ મામલાની તપાસ આદિવાસી બાળકોની તસ્કરીના એંગલથી પણ કરી રહી છે. તો મામલાની ગંભીરતાને જોતા રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગે 22 એપ્રિલ 2026ના રોજ કેરળ અને મધ્યપ્રદેશના પોલીસ મહાનિર્દેશકને દિલ્હી મુખ્યાલય બોલાવ્યા છે. આયોગે બંને રાજ્યોની પોલીસને દર 3 દિવસે તપાસની પ્રગતિ રિપોર્ટ સોંપવાના નિર્દેશ આપ્યા છે. સાથે જ એ પણ સ્પષ્ટ કર્યું છે કે પીડિત આદિવાસી દીકરીને ન્યાય અપાવવા માટે આ મામલા ઉપર સતત નજર રાખવામાં આવશે. મહેશ્વર પોલીસે પીડિતાના પિતાની ફરિયાદ ઉપર ફરમાન ખાન વિરુદ્ધ FIR નોંધી છે. યુવક ઉપર સગીર છોકરીને ફિલ્મ સ્ટાર બનાવવાની લાલચ આપી અને કેરળ લઈ જવાનો આરોપ છે. ત્યાં સગીરાને ફોસલાવી અને લગ્ન કરી લીધા છે. પીડિતાના પિતાના જણાવ્યા અનુસાર શૂટિંગ દરમિયાન જ ફરમાન ખાનનો સંપર્ક થયો હતો. આરોપીએ ફિલ્મમાં કર્નલનો રોલ અપાવવા અને દીકરીને કરોડો રૂપિયા કમાવાની લાલચ આપી અને કેરળ બોલાવી છે. ફરમાને પોતે જ ઇન્દોરથી કેરળ માટે ફ્લાઇટની ટિકિટ બુક કરાવી હતી.